હવે કૃષ્ણ બાબુ હોનાની દ્વારકાનો રાજા અને સુદામાને હાજે ભોડકું ખાવાનું હોય તે ન હોય. જો ભગવાનની ભાઈબંધી હતી. કરમ બાબુ કોઈ હજી સમજી નથી ગયું. વાતો બધા કરે છે, મને ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. હમણાં અમારે લખન ગાતો હતો ને, આત્માને ઓળખ્યા વિના લખ 84. મારે ઓળખવું હશે, આમાંથી કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરો. હું જી હાટું આટા મારું લ્યો, મારે મારા આત્માને ઓળખવો છે. તો શું આમાં નકરું રાડ્યું જ નાખવાની, ગાયા જ કરવાનું, ગાયા જ કરવાનું. આત્માને ઓળખ્યા વિના, આત્માને ઓળખ્યા વિના. પણ કોઈને ઓળખ્યો અને ઓળખો હોય તો મને બતાવો. સમજાય નહીં તો જીવનનો કોઈ મતલબ જ નથી. રામ એક વાણી એવું કહે છે ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તો કોણ ના પાડે છે, પણ લાગી જાવ કે નહીં? કોણ ના પાડે કોઈ ભજન કરવાની? સમજાય નહીં તો શું કરવાનું? કોણ કહે છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે? આ કહે છે કોણ ને કોને કહે છે, શું કામ કહે છે? તમારે સવાલ કરવો જોઈએ ને. બાકી મજા આવી નકરા 10 શેરા હલાવે શું વળે? આત્માનો ખોરાક છે ને બાપુ, ભજન છે. જીવ છે ને, જીવ એ આ માયાની મિલકતમાં પડ્યો છે. એટલે જીવને આત્મો કહે છે કે તું આ ગાડીઓ બંગલા મકાનમાં નકરો ન રહેતો, ભજન કરજે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, આત્મો કહે છે જીવને. બાકી ભજન એમના ગણપતિ ભોળાનાથ નો દીકરો ને કે ભોળાનાથે માથું કાપ્યું ને હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? કાપેલું ચાઈ ગયું હોય? અને હાથીનું માથું માણાના શરીર ઉપર ફિટ થાય? આવડું હોય, અહીંયા 4 આંગળની જગ્યા હોય, લો કેમ ગોઠવું હોય છે? અરે આ બીડીયું ઠૂંઠા વીણતા થઈ જાય એવું છે. આ તો 100% સાચી વાત. હાથી નોટ લગાડ્યું છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે, એમ નામ ન સમજાય. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ નિશાળમાં ભણાવતું નથી. એક ભજન કહે છે, પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? છે સાચું. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. લ્યો આવું હોય, કોને સમજાવવા? આના માટે સદગુરુ જોવે છે. રામ એમ નામ સમજાય નહીં. રામ અમારે હમણાં લખને સાખી ગઈ હતી ને, એ સાચી ગઈ ને એટલે હું કહું છું, નકર ખોટી ગઈ હોય ન કહેવાય, કલાકારને ખોટું લાગે. ગણપતિની સાખી કીધી હતી ને કે પ્રથમ ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. તમે જોજો, લગભગ કલાકાર એમ કહે છે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. ગણપતિના મોરને શું હગું થાય? તોય બધા માથા હલાવે. એટલે મોરને ગણપતિને કાંઈ લેવા દેવા નથી. પણ માને કીધું છે મહાપુરુષોએ કે માં 33 કરોડ દેવ છે ને, એમાંથી તારા દીકરાની બધાયની મોર અમે એની પૂજા કરશું. એટલે કીધું ગૌરી તારા પુત્રને સૌથી સમરીએ મોર. તા બધા મોરલાને ગોઠવી દીધો. અહીંયા આમ જ હાલે. તારે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં અપસરાયું છે, ત્યાં કે ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા? હું તો આ બધી જગ્યાએ કહું. મારા એક બે જણાના ફોન આવ્યા મને કે આ ખોટું થોડું હોય તો, પણ મેં તમને સરનામું બદનામું હોય કોને મારે અહીંયા આંટો મારવા જવું છે? બધું આમ જ હાલે છે. આ છે અહીંયા હાચવી લ્યો ને. હું તો મારી એક જ ભલામણ છે, માને બાપને હાચવો બાપુ. જિંદગીમાં કોઈ દી મોડો દીત ન ઉગે. રામ કાંઈ ન કરવું પડે. અને આ આપણી આ છે ને કુળદેવીઓ જ આ બેઠી છે. હા, એ કુળ આનેથી જ વધે. આ કુળદેવીઓને હાચવો ને તો ઓલી કુળદેવી બધું કામ કરશે. આપણે જો ઘરમાં ભડકા ઉભા ન કરી તો બધી મજા જ છે. ઈ કૃષ્ણ અને સુદામા બે પોતે પોરબંદર જાય, સુદામા અને દ્વારકા જાય કૃષ્ણ. અને સમય સંજોગ અનુસાર સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે, જાઓ નહીં આ કે આ 2 મણ દાણા લઈ આવો ને, છોકરા ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ આપણે ન માગવાનું નિયમ છે હો. એ કે હું કઈ માગવા નહીં જાઉં. જો બાબુ ભાઈબંધ 2 હતા ને, અને ભાઈબંધ એવા કરાય.
મિત્ર એડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય, એને ભાઈબંધ કહેવાય. બીડીઓ હાટો ખિસ્સા ફાડી નાખે એવો ભાઈબંધને હું ગુડવા છે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાવ તો એળે જો અવતાર, તાણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવા જીવવાની મજા ન આવે. સુદામો ના પાડે છે કે મારે ન માગવાનો નિયમ છે, હું ત્યાં જઈને શું કરું? એ કે પણ તમારા દરણ જોશે તો એને ખબર પડી જાય છે કે આની પાસે કાંઈ નથી. બહુ આજીજી કરીને એટલે સુદામા તાંદુળની પોટલી લઈ અને દ્વારકા જવા માટે નીકળ્યા. અને બાપુ તમારો સમાજ છે ને ભાઈ, હું આ તમે મને બોલાવ્યા છે ને વખાણ કરું એવી વાત નથી, પણ મનસુખ બાપાએ વાત કરી એમ રામબાઈમાં, ભોજા બાપા મકવાણા, ભીમા બાપા ગરણિયા, બાપુ અમારા દરબારો નહીં, અમે તો એના ઋણી છીએ. ભલામણા તમારા સમાજના અમે ઋણી છીએ, અમારા કામ માટે જેને બાપુ બલિદાન આપ્યા છે. ખરેખર હું તો દિલથી સલામ કરું છું. ભાવનગર ઠાકોર સાહેબની એક ભીમા બાપા ગરણીઓ, પાલીતાણા બાપુને બાપુ આમ સામે ન્યાયની સામે ઊભું રહેવું, એને કાંઈ લેવા દેવા નહોતું. ન્યાયની સામે ઊભા રહીને કહી દીધું કે બાપુ બેસી જાઓ, ને કે આબરૂ પડી જાય છે. વિચાર કરજો, એને કોઈ લેવા દેવા નહોતું. ભોજા બાપા મકવાણા દહીસરાના પાદરમાં બાપુ, હું તો અહીંયાથી 2-3 વાર નીકળું, હું અહીંયાને માથું ટેકાવા જાઉં. અહીંયાથી નીકળું એટલે એને માથું ટેકાવું. હજી મને આનું સાચી મને ખબર નથી આ ક્યાં છે. દેવાયત બોદલ બાપા ને એ ઉગો ને આ બધાની જે સમાધિ હોય કે દેરી હોય જે હોય, પણ મારે હજી એનું પાકું એડ્રેસ મળે એટલે મારે અહીંયા હજી જવું છે. હા, એ બાપુ એના ઋણી છે. અમે એ જુનાગઢના એ રાજ રે કે નો રે બાપુ, આ આયરના દીકરાને શું ખોટ હતી વિચાર કરજો. ને એક જીભની માનેલી બેન, કોઈ લેવા દેવા નહીં, પોતાના દીકરાને હોમી દેવો બાપુ, અડીખમ આયર જેને કહેવાય. શું બાપુ આપણે એની વાત કરીએ રામ? અરે હું તો તમારા સમાજને વંદન કરું, પણ તમારા સમાજમાં કોઈક પછી મોડું છોકરું હોય તો અમને હબાક આવે કરે, એ ભલામણા આવા મહાપુરુષો થયા ને એમાં આવી પ્રજા. હા, કોઈ હમણાં કીધું ને બાપુ, મનસુખ બાપાએ કીધું એમ સમાજની ખુમારી હોવી જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, એની ખુમારી હોવી જોઈએ. એટલે કૃષ્ણ પરમાત્મા આ જો અખિલ બ્રહ્માંડના માલિકને મથુરાની જેલમાં જન્મે અને દુશ્મનની બીકે, કંસની બીકે ઈ વાસુદેવ મહારાજ બાપુ ગોકુળમાં મૂકવા જાય, તેથી બાપુ આખી ગોકુળમાં કોઈએ ન કીધું કે આવો, કોઈએ કીધું કે આય નહીં, આય નહીં, આય નહીં. બાપુ એક જ આહિરનો દીકરો નંદ બાવાએ કહી દીધું કે આય મોકલી દો, પછી જે ઠાકર કરે એ ઠીક. ખબર નહોતી કે આ ઈશ્વર છે, તો બધાય કે આનું નામ ખુમારી કહેવાય. ભલામણ એ તો અત્યારે બધા પુણ્યમાં ફરે તેથી કોઈએ નથી કીધું આ આવો એમ. હું તો ઘણા ને કહું, મારા મિત્રો એ દર પુણ્યમાં જાય છે, એને નહીં ખબર હોય કે હું અહીંયા આવ્યો ત્યારે મારા દીકરા કોઈ આવો એમ નથી કીધું. બધી ખબર ન હોય અને આપણા જાણીતા હોય ને કહેવાય ને, બધાને તો ન કહેવાય. અને કૃષ્ણ તો છે ને બાપુ બધાયનો છે, એવી વાત નથી કે તમે જે કંઈ ભૂલ કરી હોય એ ક્ષમા કરી દે, એને જ ઈશ્વર કહેવાય. એને તમારા જેવા આપણા જેવા મન એના ન હોય. એટલે કૃષ્ણને મળવા માટે સુદામો બાપુ પોરબંદરથી નીકળ્યો અને ડગુમગુ વિચાર એનો હતો નહીં, પણ એમના પત્નીએ કીધું, ઉઘાડું શરીર, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, અને ત્યાંથી નીકળ્યો. ભાઈ કાગ બાપુ વાણીમાં એવું લખે, સુદામો કેવો લાગતો હતો. અરે ભાઈ, ગરીબી તો જેની હોય ને માથે, જેની માથે હોય એને ખબર હોય. આપણે તો મને તો એમ થાય કે અત્યારે જીવે એવું છે, પણ એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે, કોઈ ઝાલ્યા નથી રહેતા. ઈ સુદામો ત્યાંથી નીકળ્યો ત્યારે કેવો લાગતો હતો? કાક કે છે, એ જી સુદામાજી, સુદામાજી દ્વારી કામાતે દી હાલ્યા દર્શને દિના, એ જીનાથના રે જી, એ
નથી આંગર ખૂણે પગે નહીં પગાર નથી આંગર ખૂણે પગે નહીં પગાર ખૂણે કસોટે પડ્યા છે ઝીણા ઝીણા કાણા રે ફેરવા રે નથી કસોટે જીવોતડી રે એ જીવોતડી રે શરીર સુકાણા રુધિર લોટાણા શરીર નામર સુણી
નામ રે સુણીને દોડા ગિરધારી સુદામાને લીધા પ્રભુજીએ તેડી રે એક વાત ધ્યાન રાખજો, અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય લખવું અહીંયા લખી લેજો. આપણો દીકરો હોય, બાપ હોય કે ભાઈ હોય કે કાકો હોય, પૈસાદાર હોય ને એ આપણને બકાલાના ભાવમાં જ સમજે. આ એક તમારે લખી રાખવાનું. પૈસાદારના ઘરે જાઓ ને એટલે આપણે અહીંયા જઈએ ને એટલે આપણે એમ કે હાલે 10 રૂપિયા દૂધની થેલી લેતો, એટલે અમે તો તારા મહેમાન છીએ, અમારી પાસે જા દૂધની થેલી મગાવે. કારણ કે એને આપણી પાસે આપણો હિસાબ જ ન હોય. ગરીબી છે અહીંયા અમીરી છે અહીંયા ગરીબી શરમાય શરમાય ને શરમાય. સુદામાને પત્ની બહુ ખેંચ કરીને એટલે ગયા. સુદામાને ખબર હતી કે આપણે પહેરવા લુગડા નથી, ઓલો હોનાની દ્વારિકાનો રાજા, હવે અહીંયા બધી કેવો ઠાઠ હોય. આપણે પાદરા વાળીએ નાકા વાળતા વાળતા ગયા હોય ને ભાઈ સોફા સેટમાં બે હારે કીડીયું કેવી સડે. સુદામાની ખબર પડી ને અખિલ બ્રહ્માંડનો માલિક દોડ્યા કૃષ્ણ પરમાત્મા અને નાના છોકરાને માં તેડી લઈને એમ બાપુ સુદામાને તેડી લીધો. અરે શું બાપુ ચિત્ર હશે, હવે એને ધોતડી ખાલી પહેરેલી અને આખી દ્વારકાની વસ્તી બાપુ બધી જોવે કે ભગવાન ગાંડો થઈ ગયો શું, આને પહેરવા લુગડા નથી, આવડો મોટો કોણ મહેમાન છે આ. હવે એને લઈ આવ્યા પછી હોનાની દ્વારકા હતી, એનું બાપુ સિંહાસન કેવું હોય, એ સિંહાસન માથે સુદામાને બેહાર્યો અને સુદામાને વાઢ્યા હોય તો લોહીનું કે આ બૈરાન ફુગાણું નહીં, આને મારું ફૂલેકું કાઢ્યું હોય ને. હવે એમાંથી છૂટવું કેમ? આપણે પૈસાદારને અહીંયા ગરી જાય પછી આપણે બહાર નીકળવું વહમવું પડે અને બધા જોવે આપણને જ. તે સુદામા કાંઈ બોલતા નથી. કૃષ્ણ પરમાત્મા બાપુ ધ્રુજી ગયો, કરે સુદામા તારી આ દશા બાપ, પગમાંથી કાંટા ને કાંકરા કાઢે. કરે પણ મારા બાપ ત્યાં અત્યાર સુધી મને કઈ વાત ન કરી, ત્યાં મને કીધું નહીં. જોકે કૃષ્ણ પરમાત્મા પૈસાનો બાપુ પાવર જ આવો છે, હારા હારા ભૂલી જાય. કૃષ્ણ ભગવાને ભલે પછી ભૂખ ભાંગી નાખી, બાકી બે જુદા પડ્યા પછી અહીંયા સુદામાની સંભાળ નથી લીધી. શું કામ? હોનાની દ્વારિકા હતી, પછી શું સુદામાનું કામ હોય? અહીંયા આવ્યો પછી બધી ભૂખ ભાંગી એને, એ પાકું. અરે રોયા બાપુ, અખિલ બ્રહ્માંડનો માલિક સુદામાની દશા જોઈને રોવા મળી ગયો. પગ ધોઈ નાખ્યા આંવડાથી. સુદામા મારા બાપ ત્યાં અત્યાર સુધી મને કાંઈ વાત ન કરી, આ તારી દશા, મારી બેન શું કરે છે, છોકરા શું કરે. સુદામો એક અક્ષર નથી બોલતો. એ કે મારા બહેરાએ મને અહીં ભરાયો છે ભાઈ, કે હવે મારે તને વાર વાત શું કરવી. કૃષ્ણ પરમાત્મા બોલાવા હાટું એટલું બધું મથે છે પણ કૃષ્ણ સુદામા બોલતો નથી. પછી કૃષ્ણ પરમાત્મા કહે છે કે આપણે ગુરુજીના આશ્રમમાં બે ભેગા ભણતા હતી, તને યાદ છે? પછી બોલ્યા એ કે હા યાદ છે. એ કે ગુરુજીના આશ્રમ હાટું આપણે લાકડા લેવા જતા હતા, એ તને યાદ છે? તો કે હા એ યાદ છે. એ કે માતા માએ ચણ્યા આપ્યા હતા મારા ને તારા બેયના, તું બેયના ઉપાડી ગયો તો તારી ટકલી ડાળ ઉપર બેઠો બેઠો ખાતો હતો, તને ખબર છે? મારા ભાગના શું ખાઈ ગયો તો યાદ છે? એ કે હા. કે ઈ તો લાવ એમ કહીને બાપુ તાંદુલની પોટલી ખેંચી અને સુદામાને એમ તો કે આ નહોતું, આ પોલ ઉઘાડી નહોતી કરવી તોય થઈ. અને એ તો તનકી જાણે મનકી જાણે, જાણે જીતકી ચોરી. બાપુ એનેથી તમે શું છુપાવો, જેના હાથમાં આખી દુનિયાની દોરી છે. રામ તમે આ ભગીરથ કાર્ય કર્યા છે ને એ એને ખબર છે. બાકી અત્યારે બુદ્ધિના ગાળિયા, અત્યારે આ 10ની નોટોના બાપુ અત્યારે માથાકૂટ છે ને, અમુક અમુક જડકઠા અહીંયા આવી અને 10ની નોટોના ભાઈ છૂટા લઈ જઈને ઘર ભેગા કરે. બોલો અહીંયા લાવ્યા હોય 12 14 રૂપિયા દઈને 1000 લાવ્યા હોય.
અને બુદ્ધિના ગાળિયા દહની નોટું કોક ના અહીંયાથી ખંખરીને લઈ જાય. આપણે છૂટા લેવા વાળા આપણે એમ થાય ઉડાડવા જતો છે, મારો દીકરો ઘર ભેગો થાય. બોલો પછી એમ કે શું નડતું હશે? હવે આ દાણા જો રહે મેળ પડે. અમને શું નડતું હોય, શું નડતું હોય, તમે શું કર્યું તમને ન ખબર હોય. અરે એવા બુદ્ધિના ગાળિયા થયા છે, શું આપણે વાત કરી ભલામણ. એક